હાર્ટફુલનેસ સંસ્થાની અનોખી પહેલ મહુવાના 128 ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે બાળકોમાં વાંચન પ્રેમ વિકસે અને સંસ્કારસભર સમાજનું નિર્માણ થાય તેવા શુભેતુ સાથે મહુવા શહેરમાં બાળ પુસ્તકાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। હાર્ટફુલનેસ વૈશ્વિક માર્ગદર્શક પૂજ્ય દાજીની પ્રેરણાથી હાર્ટફુલનેસ સંસ્થાની અનોખી પહેલ તારીખ 14 જુલાઈના રોજ પૂજ્ય દાજીની પ્રેરણાથી હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા મહુવાના ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્લોટ નંબર 128 ખાતે બાળકોમાં વાંચનની સંસ્કૃતિ વિકસે, જ્ઞાન પ્રેમ વધે અને સંસ્કારસભર સમાજના નિર્માણમાં યોગદાન મળે તેવા શુભ હેતુથી બાળ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે પુસ્તકાલયનું લોકાર્પણ કોઈ મહાનુભાવોના હસ્તે નહીં પરંતુ બાળકોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ અનોખી પહેલ દ્વારા બાળકોને જ જ્ઞાનના કેન્દ્રના સાચા વારસદાર તરીકે સન્માનિત કરવામાં આવ્યા। પુસ્તકાલયના ઉદ્ઘાટન સાથે ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી બાળકોને વધાવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભરતભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ અંકબદ્ધ છે। નિયમિત વાંચનથી બાળકોમાં જ્ઞાન, વિચાર શક્તિ, કલ્પના શક્તિ, સર્જનાત્મક શક્તિ, ભાષા કૌશલ્ય અને સારા જીવન મૂલ્યોનો વિકાસ થાય છે। બાળપણથી જ વાંચનની આદત કેળવવાથી ઉજ્જવળ અને જવાબદાર નાગરિકોના ઘડતરનો મજબૂત પાયો રચાય છે। પુસ્તકાલયોમાં વિવિધ વિષયોના પ્રેરણાદાયી, જ્ઞાનવર્ધક અને બાળ સાહિત્યના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। બાળકોમાં પુસ્તકાલય પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે નિયમિત વાંચન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં હાર્ટફુલનેસ સંસ્થાના કાર્યકરો, વાલીઓ અને બાળકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં સૌએ આ પહેલને આવકારી વધુ વિસ્તારોમાં પણ આવા બાળ પુસ્તકાલયોની સ્થાપના થાય તેવી આશા વ્યક્ત કરી હતી। તમારું નામ શું છે? મારું નામ તરસરિયા સમર્થ છે। તમે ક્યાં ધોરણમાં અભ્યાસ કરો છો અને કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને નૂતન વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું। ઓકે, તમે કેટલા ટાઈમથી સેન્ટરમાં આવો છો? હું 2 મહિનાથી સેન્ટરમાં આવું છું। સેન્ટરમાં કેવું લાગે છે તમારા અનુભવનો? મને સેન્ટરમાં ખૂબ જ સારું લાગે છે। અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને ડ્રોઈંગ કરાવવામાં આવે છે। ઓકે, પ્રાર્થના અને રિલેક્સેશન એવું કરાવવામાં આવે છે? તમને એમાં મજા આવે છે? હા, ખૂબ જ મજા આવે છે। રિલેક્સેશનમાં શું કરાવીએ છીએ? રિલેક્સેશનમાં આપણને એવો અનુભવ કરાવવામાં આવે છે કે ધરતીમાંથી એક આપણી ઉર્જા આપણી શરીરની અંદર આવે છે અને આપણા બધા શરીરના અંગો હલકા થાય છે। વાહ, સરસ। તો હવે તમે બીજા કોઈ બાળકો અહીંયા આવવા માટે તમે શું કહેશો એને? જો કોઈ બાળકને અહીંયા આવવું હશે તો હું આ ડ્રોઈંગ ક્લાસની જાહેરાત આપીશ અને તેને ઘરેથી સંમતિ આપશે તો તેને હું અહીંયા બોલાવીશ। ઓકે, તો આજે પુસ્તકાલયની શુભ શરૂઆત થઈ છે તો આ પુસ્તકો વિશે શું કહેવા માંગો છો? અહીંયા ખૂબ જ સારા પુસ્તકો આવે છે જેમાં વાર્તાઓ આવે છે। તે વાર્તા ખૂબ જ સારી હોય છે જે આપણા જીવનમાં ઉતારવા જેવી હોય છે। શું તમારું નામ છે? મારું નામ ગુજરિયા સંજય છે। તમે ક્યાં અભ્યાસ કરો છો અને કેટલામાં ધોરણમાં અભ્યાસ કરો છો? હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું તળગાજડા પીએમશ્રી મોડેલ સ્કૂલમાં ભણું છું। ઓકે, તમે કેટલા ટાઈમથી આ સેન્ટરમાં આવો છો? હું ઘણા ટાઈમથી સેન્ટરમાં આવું છું। સેન્ટરમાં કેવું લાગે છે તમને? સેન્ટરમાં સારું લાગે છે। અહીંયા બધું પુસ્તકો મળે છે, સારી સારી પ્રવૃત્તિઓ કરાવે છે। અત્યાર સુધીમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ છે અહીંયા? અત્યાર સુધીમાં પ્રયોગો, જાદુગરો વગેરે પ્રવૃત્તિઓ થઈ છે। ઓકે, તમે અહીંયા શું કરો છો? અમે અહીંયા ડ્રોઈંગ કરીએ છીએ। તો તમને ડ્રોઈંગમાં મજા આવે છે? આ અમને ડ્રોઈંગમાં બહુ મજા આવે છે। શું તમારું નામ છે? મારું નામ ચૌહાણ કહાન છે। તમે કેટલામાં ધોરણમાં અભ્યાસ કરો છો? હું 7મા ધોરણમાં નૂતન વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું। આપણે આજે સેન્ટર હાર્ટફુલનેસ સેન્ટર મહુવા સંચાલિત જે પુસ્તકાલયની આજે શરૂઆત કરી તો તમને કેવું લાગે છે? મને ખૂબ સરસ લાગે છે કારણ કે આ પુસ્તકાલયમાં પુસ્તકો આપવામાં આવે છે જેથી આપણે એ પુસ્તકો વાંચી શકીએ છીએ। કોને કોને પુસ્તકો આપવાના છે? એટલે જેમ કે આપણે જે પણ અહીંયા ટ્યુશનમાં આવે છે તે બધાને આપણે પુસ્તકો આપવાના છે। બાળ વાર્તાઓ હશે અને એ બાળકો વાંચીને પછી પુસ્તકો પાછા આપવાના છે કે કેમ છે? હા, પછી પાછા આપવાના છે અને તે પુસ્તકો બીજા બાળકોને પણ પછી આપણે વાંચવા આપશું।
સેન્ટરમાં કોઈ ફી રાખેલી છે કે ના, આ સેન્ટરમાં કોઈ પણ ફી નથી. આ નિઃશુલ્ક છે.